સ્ટાર્ટ. જો એ ધ્યાન આપજો. તમે આપણે ધાતુમાં જોયું, પ્રવાહીમાં જોયું. હવે વાયુમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય તેના વિશે જોઈએ. હવે તમે આ બે હાથ રાખેલા છે. જો પ્રાચીએ પ્રાચીને આપણે પૂછીએ કે તારો આ હાથ વધારે ગરમ લાગતો છે કે આ હાથ વધારે ગરમ લાગે? કયો હાથ વધારે ગરમ લાગે? આ હાથ. કેમ કે હવા ગરમ થઈને ક્યાં જાય? ઉપર. એટલે આ હાથ વધારે ગરમ લાગે છે. પણ આ હાથ કેવો લાગે છે? ઠંડો. બરાબર? એટલે હવા પણ શાના ઉષ્મા નયનની રીતે પ્રસરણ પામે છે. એટલે હવા ઉપર થઈને ગરમ થઈને ઉપરની તરફ વહન પામે છે. બરાબર? એટલે તમે જોશો તો ઉપર અહીંયા હાથ રાખશો તો ઉપરના હાથ પર વધારે ગરમી લાગે, બાજુના હાથ પર આપણને ગરમી લાગતી એટલી ગરમી લાગતી નથી. કેમ કે હવા ગરમ થઈને ક્યાં જાય? ઉપર. એટલે આપણને ઉપરના હાથ ગરમ વધારે લાગે. બાજુમાં એની જગ્યા પર જે ગરમ હવા છે તેની જગ્યા પર જે ઠંડી હવા છે તે અહીંયા આવશે અને એ ગરમ થઈને ક્યાં જશે? પાછી ઉપર. બરાબર? આ રીતે ઉષ્માનું પ્રસરણ હવામાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નયનની રીતે થાય છે. સમજ પડી ગઈ? આ રીતે